વડોદરા મહાનગર બીજેપી યુવા મોરચા દ્વારા પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પદે ડોક્ટર હેમાંગ જોશીની નિમણૂક થતાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પદે નિમણૂક થતાં ઠેર ઠેર તેમના સન્માન સ્વાગત કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત આજરોજ વડોદરા મહાનગર બીજેપી યુવા મોરચા દ્વારા કીર્તિ મંદિરથી ભારતીય જનતા પાર્ટી કાર્યાલય નમો કમલમ કારેલીબાગ સુધી બાઇક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં યુવા સાંસદ અને પ્રદેશ યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત બીજેપીના યુવા મોરચાના કાર્યકરો અગ્રણીઓ દ્વારા ડોક્ટર હેમાંગ જોશીને પુષ્પમાળા પહેરાવી તેમને અભિનંદન પણ આપ્યા હતા. વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા જણાવ્યું હતું કે પ્રદેશ બીજેપી ઉપપ્રમુખ રસિકભાઈ પ્રજાપતિનું પણ સન્માન આ અવસરે થનાર છે. તેમજ તેઓએ બાઇક રેલી સંદર્ભે માહિતી આપી હતી. ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવ્યું હતું કે યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીની કરોડરજ્જુ છે, જ્યાંથી કાર્યકર્તા તૈયાર થઈને આગળ જઈ રાષ્ટ્રને સમર્પિત થઈ કાર્ય કરતા હોય છે. આ પ્રસંગે તેઓએ શીર્ષ નેતૃત્વ તથા પ્રદેશ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા પરિવારનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી, તેમ છતાં પાર્ટીએ આટલી મોટી તક આપી છે તે બદલ ફરીવાર આભાર વ્યક્ત કર્યો હતો. આજની બાઇક રેલીમાં મોટી સંખ્યામાં બીજેપી યુવા મોરચાના અગ્રણીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રેલી કીર્તિ મંદિરથી શરૂ થઈ હતી, જે કારેલીબાગ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નમો કમલમ ખાતે પહોંચી હતી. ભારતીય જનતા પાર્ટી વિશ્વનું જ્યારે સૌથી મોટું સંગઠન હોય ત્યારે અને યુવા મોરચા કે જે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય સંગઠનની ફીડર કેડર કહેવાય, કરોડરજ્જુ કહેવાય, જ્યાંથી કાર્યકર્તા તૈયાર થઈને આગળ જઈને ખૂબ સારી દેશની સેવા, રાષ્ટ્રને સમર્પિત થઈને કાર્ય કરતા હોય ત્યારે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની મારી આ જે જવાબદારી મને આપી છે એ વડોદરાના એક કાર્યકર્તાને આ જવાબદારી મળી છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ભવિષ્યને તૈયાર કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું સૌ પ્રથમ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી અને આપણી જે પ્રદેશની જે મોવડી મંડળ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, માનનીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, આપણા પ્રદેશના સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી અને તમામ કાર્યકર્તાઓનો, આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને એ જ પ્રણ સાથે કાર્ય કરવા માટે હું આ નવા વર્ષે સંકલ્પ લઉં છું કે આદરણીય મોદી સાહેબે જે વિકસિત ભારતના સંકલ્પ માટે, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટેનું જે આપણને માર્ગદર્શન આપ્યું છે અને 1 લાખ એવા યુવાનો કે જે યુવાનોનું કોઈ પણ રાજકીય પૃષ્ઠભૂમિ એમના પરિવારથી ના હોય અને તો પણ તેઓ સક્રિય રાજકારણમાં ખૂબ આગળ આવી શકે, મારા માટે આ ગર્વની વાત છે કે હું પણ એક એવો સામાન્ય ઘરનો યુવાન છું કે મારા પરિવારમાંથી કોઈ પણ એવું પોલિટિકલ બેકગ્રાઉન્ડ ના હોય અને પાર્ટીએ આટલી મોટી તક આપી છે ત્યારે હું ફરી એકવાર સૌ મોવડી મંડળ અને સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.